આપણે સ્ટોપ થઈ ગયા છે અને જમવા આપણે ગુજરાતી બેસી ગયા છે. સેવ ટમેટાનું શાક, રોટી, દાળ, પાપડ, છાશ. તો અમદાવાદ મહેસાણા બાજુ જો વરસાદ ચાલુ થઈ ગયો છે. અત્યારે બહુ વરસાદ છે, બહુ વરસાદ ને પવન બહુ. વરસાદ આવે છે, ફૂલ વરસાદ. જો આખો વરસાદ જ છે. अगर आपसे EMI नहीं दी जा रही है तो कम से कम अपना क्रेडिट स्कोर तो खराब मत कीजिए. इसीलिए मैं बार बार सभी को गुड स्कोर તો અત્યારે ફૂલ વરસાદ પડે છે અને અમે છે ને અહીંયા નાસ્તો કરવા આવી ગયા છે. અમદાવાદમાં છે અત્યારે અમે. ના નાવાનું હોય. પપ્પા આ ખાવું છે પણ શાંતિ તો રાખ. હા હા આપે 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 આપી દે પણ આપી દે. હા તો અત્યારે તો જો થાકેલ થઈ ગયા છે, એકદમ થાકી ગયા છે અને જો અમે આવી ગયા ખાવા. ચાલો આપણે બર્ગર અને ચીઝ ચિપ્સ આવી ગઈ છે. જો ચિપ્સ એ લોકોનો અલગ છે નોનવેજ બર્ગર. પછી એમ છે નાનકડી કેક લેવી ને લઈ જીદ કરીને અહીંયા ઊભી ગઈ છે કે હું ઈ જ લઈને રહી. આ હંગરી પણ રાખી છે ને અહીંયા નીકળી લેવા ગયા છે. જો લીધી એટલે લીધી ખરી જીયાનસીએ. હા એટલી નાનકડી જ છે તોય આવી ગયા આપણો સોફ્ટી કોર્ન. જો આ એવી ચાલાક બાય કે મેં ના પાડ્યું હતું કે આ લેમાં તો આ ઢળા લીધું, આ ખાઈ લીધું. પછી અમારા કોણ આવ્યા ને તો કે મને હવે આ જ લેવું છે. રડી ના લીધો નહીં. થઈ ગઈ શાંતિ. જો અહીંયા છે ને આવી રીતે હોય એટલે આવી રીતે ઓર્ડર આપવાનું હોય. પછી ગમે આપણે ચોઈસ કરી લેવાનો. આપણે જે ખાવું હોય એમાં ટચ કરીને ઓર્ડર આપી દેવાનો અને પેમેન્ટનું એ હોય જ. જેટલાનું હોય એમાં ઓફર હોય, એમાં આમાંથી કરીએ તો ઓફર હોય, એમાં ફ્રી આપણે કરી શકીએ. જો સોફ્ટીકોનમાં કેટલી વેરાયટી છે એમાં. હા જો હું આ કહેતી હતી આ અલગ છે, મેંગો ને ઓરિયો છે. જીયાનસી તો એક લોક કરે ને ભાઈ સમજતી જ નથી. જીયાનસી તું તો ચાલો અમે આવી ગયા છે સારંગપુર અને અમે રાત્રે સારંગપુર તો 2 વાગ્યાના આવી ગયા છે. પણ 5:30 વાગે આરતીનો ટાઈમ હતો ને એટલે હોટલ અમે લઈ ને થોડીક વાર આરામ કરી અને હું ને વિકી છે ને બંનેને આરતીમાં મારે જવું છે એટલે હું ને વિકી બે અમે નાહી ધોઈને આરતીમાં જઈએ છીએ. અને આરતી સ્ટાર્ટ થઈ ગઈ છે, 5:30 વાગી ગયા છે.
તો ચાલો આપણે મસ્ત આરતી કરી લીધી છે અને વિકી હવે ઓલી બાજુ ઊભા હશે તો આપણે બહાર નીકળી છે અહીંયા વાત જોઈએ તો જીએનસી જે સૂતી છે તો આપણે નાસ્તો કરી લઈએ ચા ને કઢી પછી બીજો મંગાવીએ ઓલા ગાંઠિયા ને કઢી ગાડીમાં એક રોકાયા હોય ને એટલે થઈ આવે ટેવ ના હોય તો અત્યારે અમે છે ને મોગલમાના મંદિર આવી ગયા છે અને પહેલાં અમે આવ્યા ને કંઈ કદાચ આવું ના હતું આવું ડુંગર ને એવું ના હતું પછી મને ખબર નહીં મને યાદ છે કે નહીં કદાચ આવું ડુંગર ના હતું મને એવું લાગે છે હશે તો ખરી જ પણ મેં જોયું નથી એવું તો ચાલો અમે ગાડીમાંથી બધે ઉતરીએ છીએ ને દર્શન કરી આવીએ તો જોયા કેટલા ફોટા રાખેલા છે છોકરાઓના બધી માનતા હોય ને પછી અને પહેલાં હું આવી હતી 3-4 વર્ષ ત્યાં હશે ત્યારે તો આવું મેં કંઈ ઝાડવાને એવું કંઈ જોયું તો નહીં ખબર નહીં મને એવું યાદ નથી કંઈ આટલા 2-3 વર્ષમાં તો ભૂલાઈ ગયું મને બીજું સરસ મજાનું મોટી છે અમે છે ને થોડીક બેઠા છે કેમ કે કેવલભાઈ ને યશ ને એ બધા છે ને દર્શન કરવા ગયા છે અમે કરી આવ્યા એટલે અને આ ફોટોશૂટ મનાય છે એટલે મેં વિડીયો શૂટ નથી કર્યો મેં છે ને ત્યાં પ્રસાદી લેવા બેસી ગયા છે તો ત્યાં જો સરસ મજાની પ્રસાદી છે દાળ રીંગણા બટેટા છે કે શું હા રીંગણા બટેટાનું શાક છાશ લાપસી રોટલી પછી લાડુઓ છે કાંઈ એવું કંઈક છે મગનો શીરો એવું છે અને ગાંઠિયા અને ભાત ચાલો આપણે જમી લઈએ તો અત્યારે આપણે છે ને ભૂગી ગયા છે દીવમાં ને અહીંયા આપણે હોટલ ખોલાવી લીધી છે જો તમને જો બતાવું આપણે કયો રૂમ લીધો છે તો જો અહીંયાથી ઉપર જાય ને એટલે અહીંયા એક બીજો રૂમ છે ને અહીંયા ભાભીને મજા નથી લીધા છે તો આપણે છોકરાને છે ને સ્વિમિંગ પુલમાં નાહવાનું છે તમને ઉપર જઈને ઉપરનો રૂમ બતાવીશ ઉપર જઈને ઉપરનો રૂમ બતાવીશ તમને તો આ બધી જાત જો સ્વિમિંગ પુલમાં નાહવા હાલો ચાલો 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 અહીંયાથી બીજું છે ઉપર એ ઉપર જવાનું છે અહીં જમવાનું પણ અહીંયા જ મળી જાય છે અહીંયા જ છે તો આ લોકો છે ને જ્યારે સ્વિમિંગ પુલમાંથી નાઈને આવી ગયા છે અને અહીંયા છે બાથરૂમ અને અહીંયા છે રૂમ ખોલ અહીંયા એક બીજો રૂમ ને નાનકડું ફ્રીજ તો આપણે ફ્રીજનું તો કંઈ કામ ના હોય ચાલુ જ છે એમ તો નાનકડો રૂમ છે આવી રીતે નીચે પણ આવી રીતે જ છે સેમ પણ અહીંયા ખુરશીને ટેબલ રાખેલું ખુરશીને ટેબલ અહીંયા રાખેલું છે બારી છે ને ત્યાં એટલે અને અહીંયા કબાટ છે તો ચાલો આપણે અત્યારે તો દીવમાં રોકાયેલા છે અને આપણે આટલા દિવસની ટ્રીપ પૂરી થઈ ગઈ છે તો આપણે હવે જવાનું છે કાલે ઘરે તો સવારે આપણે નીકળી જશું અને આપણે પૂગી જશું સાંજ સુધીમાં તો પૂગી જશું અને કાલે સાંજે જ મારા માસીજીના છોકરાની સાંજે છે તો અમારા અહીંથી જઈ અને ડાયરેક્ટ સાંજની તૈયારી કરવાની છે તો મેં તૈયારી તો હજી કંઈ કરી નથી કેમ કે આ ટ્રીપમાં નીકળ્યા હતા અચાનક નક્કી કર્યું હતું વિકીએ જવાનું એટલે એમાં કંઈ નક્કી થયું નથી અને તનિષ ખોટે નખડા કરે છે તો આપણે ત્યાં જઈ અને બધું જોઈ લઈએ આપણે કે શું કરવાનું છે શું નહીં
સાંજીમાં કઈ રીતે જવાનું છે એ પ્રમાણે આપણે અહીંથી વહેલું નીકળવું પડશે અને વહેલું આપણે કરવાનું છે. એમ કે ખબર જ છે આપણે કે આ તારીખે સાંજે છે, એટલે એક દિવસ અમે છે ને નીકળી જવાના હતા પહેલાં, પણ એમાં એવું થઈ ગયું કે હમણાં એક જ મિનિટ. તો ચાલો આપણે જો અત્યારે છે ને થોડીક ફ્રી થઈને બેઠા છે, થોડોક આરામ કરી લઈએ અને સવારે આપણે જલ્દી ફટફટ તો નીકળવાનું જ છે. અને બીજું શું તમને કહેવા માંગીએ, અને જે ટ્રીપમાં જે થયું છે ને બધું કઈ રીતે અમે પૂગ્યા ને કઈ રીતે દર્શન થયા ને એ બધું છે ને તમને નિરાંતથી હું કહીશ, કેમ કે અત્યારે છે ને બધું મને એક એક યાદ આવે છે અને ઘણું ભૂલાઈ ગયું છે ને એવું છે. તો તમને હું એક ધારું બધું કહીશ કે કઈ રીતે અમે ટ્રીપમાં પૂગ્યા અને કઈ રીતે દર્શન કર્યા અને આટલી લાઈનમાં ઊભવા છતાંય કેવા અમને દર્શન કરવા મળ્યા. તો એ બધું તમને છે ને નિરાંતથી કહી એક એક વિડીયો જે મૂકતી જઈશ ને એમ તમને હું કહેતી જઈશ. તો ચાલો અત્યારે તો છે ને અત્યારે ફ્રી થઈને બેઠા છે, થોડોક આરામ કરીએ અને પછી આ લોકોએ સ્વિમિંગ પુલમાં નાહી લીધું છે અને હું થોડોક આરામ કરું છું. અને પછી હવે છે ને આપણે નીચે થોડીક વારમાં જમવા ઉતરશું, તો તમને બતાવીશ કે જમવામાં શું છે.